તો મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં એક દુર્લભ અને કોમ્પ્લેક્સ ઓર્થોપેડિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. નાઇજીરિયાના દર્દી MS બસીરત પર કસ્ટમાઇઝ 3D પ્રિન્ટેડ પેલ્વિક કેજનો ઉપયોગ કરીને 2 સ્ટેજનું રિવિઝન હિપ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. તેઓ એડવાન્સ સારવાર માટે ભારત આવ્યા હતા ત્યારે મળતી માહિતી મુજબ 4 મહિના પહેલાં જ આફ્રિકામાં કરાયેલી હિપ રિપ્લેસમેન્ટ સર્જરી પછી હિપનો સોકેટ પેલ્વિસમાં ઊંડે ખસી ગયો હતો, જેને કારણે તેમને ભારે દુખાવો થતો હતો અને તેઓ ચાલવામાં પણ સક્ષમ ન હતા. ડૉક્ટર પ્રણવ શાહની સલાહ બાદ મેડિકલ ટીમે 2 તબક્કામાં સર્જરી કરવાની યોજના બનાવી. ત્યારે પ્રથમ તબક્કામાં એબ્ડોમિનલ એપ્રોચ દ્વારા ખસી ગયેલ ઇમ્પ્લાન્ટને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યું, જ્યારે બીજા તબક્કામાં કસ્ટમાઇઝ 3D પ્રિન્ટેડ કેજનો ઉપયોગ કરીને પેલ્વિક હાડકાની ખામીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ત્યારબાદ હિપ રિપ્લેસમેન્ટ કરીને જોઈન્ટની સ્થિરતા અને ચાલવાની ક્ષમતા પુનઃસ્થાપિત કરવામાં આવી. ત્યારે સર્જરી બાદ દર્દીએ 3 થી 4 દિવસમાં જ સહાયથી ચાલવાનું શરૂ કર્યું છે. હોસ્પિટલના ડૉક્ટર પ્રણવ શાહે જણાવ્યું છે કે આ ખૂબ જ પડકારજનક કેસ હતો અને એડવાન્સ 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીથી સફળ સારવાર શક્ય બની છે. હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર કેયુર પારીખે જણાવ્યું છે કે મલ્ટીડિસિપ્લિનરી ટીમ અને આધુનિક ટેકનોલોજીના સહકારથી આવી કોમ્પ્લેક્સ સર્જરી સફળતાપૂર્વક શક્ય બની છે. આજે અમારા હોસ્પિટલમાંથી એક નાઇજીરિયન પેશન્ટ મિસિસ બસીરત રજા લઈને ઘરે જઈ રહ્યા છે. લગભગ 1 મહિનો હોસ્પિટલમાં રહીને 2 મેજર સર્જરી કરાવીને એ પેશન્ટ રિકવરી સાથે ઘરે જઈ રહ્યા છે. એ પેશન્ટને ગોડાના સોકેટનો ડેમેજ થવાનો પ્રોબ્લેમ હતો. એમનો સોકેટ પેલ્વિસમાં અંદર ઘૂસી ગયો હતો, જેના કારણે ચાલી નહોતા શકતા. એ પેશન્ટ નાઇજીરિયાથી મને રિપોર્ટ્સ મોકલાવીને મારી સાથે ડિસ્કસ કરીને પછી અહીંયા એડમિટ થવા માટે આવ્યા. આપણી હોસ્પિટલમાં 2 સ્ટેજમાં એમની સર્જરી કરીને એક 3 ડાયમેન્શનલ પ્રિન્ટેડ ટાઇટેનિયમના કેજને મૂકીને હિપ રિપ્લેસમેન્ટ સર્જરી એમની સક્સેસફુલી કરવામાં આવી. આવી રીતના જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ ફ્રેક્ચરના કોમ્બિનેશનવાળા કેસમાં 3D પ્રિન્ટેડ કેજ સાથે સર્જરી લગભગ મારા નોલેજ પ્રમાણે ફર્સ્ટ ટાઈમ આપણા સિટીમાં થઈ છે અને પેશન્ટને એ પછી ઘણી સારી રિકવરી છે. પેશન્ટ આજે હેપીલી એમના ઘરે નાઇજીરિયા પાછા જઈ રહ્યા છે.